Hello everyone, this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. આપણે ભણીશું આજે લેક્ચર નંબર 13. લેક્ચર નંબર 12 સુધી આપણે અંગ તંત્રની અંદર અળસિયા વિશે દરેક ભાગ તેના તંત્રો ભણ્યા. આજના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 13 થી આપણે જે પ્રાણી જોવાના છીએ ડિટેલમાં તેની વાત કરીએ તો એ છે કોકરોચ. તમારા રસોડામાં હોય, ગટરમાંથી બહાર નીકળતો હોય, તમને ચીતરી ચડતી હોય, એ વંદા વિશે આજે ભણવાનું છે. પહેલા તેમની સામાન્ય રચના, સામાન્ય વાત કરીશું, ત્યારબાદ તેમની બાહ્યકાર રચનાની વાત કરીશું, ત્યારબાદ એમના આંતરિક અંગો જેવા કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્રની વાત કરીશું. તો ચલો શરૂ કરીએ આજનો પહેલો ક્વેશ્ચન કે વંદાની સામાન્ય માહિતી આપો. વંદો કેવો હોય, બરાબર? તો આપણે અહીંયા એમના વસવાટ વિશે વાત કરીશું, તેમના લક્ષણો વિશે વાત કરીશું. ઓકે, સૌથી પહેલા હું તમને નીટ અને ગુજરાત બોર્ડમાં આપણે કઈ કઈ રીતે વાત યાદ રાખીશું એ પણ કહી દઉં. નીટ માટે તમારે સૌથી પહેલા યાદ રાખવાનું છે કે વંદાનું સાયન્ટિફિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના. કેવું વૈજ્ઞાનિક નામ છે? પેરીપ્લેનેટા અમેરિકાના. કેમ આવું નામ આપવામાં આવ્યું છે? તો કે એનું નામ વૈજ્ઞાનિક જ્યાં અમેરિકાના હતા એમણે એનું નામકરણ કર્યું, બરાબર? એટલે એમના દેશને સંબોધીને અમેરિકાના એવું નામ આપ્યું. અને પેરીપ્લેનેટા એટલા માટે નામ આપ્યું કે સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. એટલે પ્લેનેટ એટલે કે પૃથ્વી. ઓકે, પેરીપ્લેનેટ સમગ્ર પૃથ્વીની અંદર જોવા મળતું આ સજીવ એ કયું? કોકરોચ. ચલો, સમગ્ર પૃથ્વીમાં જોવા મળતું હોય તો ઓબ્વિયસલી એમની સંખ્યા કેવી હશે? પુષ્કળ પ્રમાણમાં. એમાં વિવિધતા પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. આગળ વાત કરીએ આપણે ગુજરાત બોર્ડ માટેની, તો આનું સાયન્ટિફિક નામની સિવાય તમારે યાદ રાખવાનું છે, શું યાદ રાખશો? તો કે કયા સમુદાયમાં આવે વંદો? તો કે સમુદાય સંધિપાદ. કયું? સંધિપાદ સમુદાય. વર્ગની વાત કરીએ, કયો વર્ગ આવે? તો કીટક વર્ગ. કયો? કીટક વર્ગ. સંધિપાદ સમુદાય એ પ્રાણી સૃષ્ટિમાં જોવા મળતો સૌથી મોટો સમુદાય છે. કેવો છે? સૌથી મોટો સમુદાય. વર્ગની વાત કરીએ તો આ સમુદાયમાં પણ ઘણા બધા વર્ગો છે. તો આ બધા વર્ગો પૈકી સૌથી મોટો વર્ગ એ કયો? કીટક વર્ગ. ઓકે, તો નીટ માટે તમે એ વસ્તુ પણ યાદ રાખશો, તો આપણે એને પણ લખી દઈએ કે સૌથી મોટા સમુદાય કયો છે? સૌથી મોટો સમુદાય. આપણે અહીંયા બ્રેકેટમાં આટલું યાદ રાખીએ, બરાબર? કેટલા ટકા પ્રાણી? તો સમગ્ર પૃથ્વી પર જોવા મળતા 90% પ્રાણી સંધિપાદ સમુદાયમાં આવે. કેટલા? સંધિપાદ સમુદાયની અંદર. વર્ગની વાત કરીએ તો સૌથી મોટો વર્ગ પણ કયો? કીટક. સૌથી મોટો. શા માટે? તો કે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ પૈકી 75% પ્રાણીઓ કયા વર્ગમાં આવે? કીટક વર્ગમાં જ આવે. કયા? કીટક વર્ગની અંદર. એટલે આ વસ્તુ તમે નીટ માટે પણ યાદ રાખશો. ચલો, વસવાટ એનો ક્યાં જોવા મળે? આમ તો લગભગ દરેક જગ્યાએ એમનો વસવાટ તમને જોવા મળે, પૃથ્વીના દરેક જગ્યાએ, બરાબર? પરંતુ એને તડકામાં રહેવું ગમે? તો કે નહીં. કેવા વાતાવરણમાં રહેવું ગમશે? એને ભેજયુક્ત અને હૂંફાળી જગ્યા પર એ વસવાટ કરશે. જેમ કે રસોડાની અંદર, ગટરની અંદર, ઓકે, રસોડાની ખૂણાની અંદર, અથવા તો તમે ગેસ સિલિન્ડર હોય, ગેસ સિલિન્ડરની આજુબાજુમાં ખૂણામાં ત્યાં ક્યાંક ને ક્યાંક તમે આને જોતા જોયું. સમજ પડી? આની સિવાય તમે ગટરનું ઢાંકણું ખોલો, ક્યારેય પણ એસએમસી વાળા કે કોઈ પણ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વાળા ગટર સાફ સફાઈ કરવા માટે આવે એટલે પહેલા વંદા તમને દેખાય. સમજ પડી? આની સિવાય ઘણા લોકોને ટોયલેટમાંથી પણ વંદા નીકળતા હોય.
કેમ તો કે ટોયલેટ સીધી ગટરની સાથે જોડાયેલી હોય. એનો એવો મતલબ નથી કે એનું ઘર એ ગટર છે. સમજ પડી ગઈ? પરંતુ આ ઘરમાં રહી તો મનુષ્યના ઘરમાં રહી એ ઉપદ્રવકારી છે. કેવું છે? મનુષ્યના ઘરમાં રહી ઉપદ્રવ ફેલાવે. શાનો ઉપદ્રવ ફેલાવે? તો કે ગંભીર રોગોનો ફેલાવો કરે. શું કરે? ગંભીર રોગોનો ફેલાવો પણ કરે. રંગની વાત કરીએ તો આ કેવા પ્રકારના હોય? તો એની રચનાની વાત કરીએ. રંગ. તમે આપણે ઇન્ડિયાની અંદર જે વંદા જોઈએ છીએ એ બદામી પડતા કે પીળાશ પડતા કે રતાશ પડતા બદામી અથવા તો કાળાશ પડતા હોય, વધુ ઘેરા રંગના હોય તો એ કાળાશ પડતા તમને દેખાય. તો આ રંગની અંદર ખૂબ વિવિધતા જોવા મળશે. કેમ તો કે આની ઘણી બધી જાતિઓ જોવા મળે. ઉષ્ણકટિબંધના પ્રદેશમાં તમે જાઓ. કયા પ્રદેશમાં? ઉષ્ણકટિબંધ એટલે ફૂલ જ ગરમ વાતાવરણ છે એવો પ્રદેશની અંદર જાઓ તો ત્યાં પીળા રંગના, લીલા રંગના પણ વંદા જોવા મળે. તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો કે ડિફરન્ટ ટાઇપ્સ ઓફ કોકરોચ. બરાબર? પેલો રાઘવ નહીં, રાઘવ જોયેલ નહીં, બરાબર? પણ કોકરોચ તમે આવી રીતે ટાઈપ કર્યો અને જો તમને ઘણા બધા શું જોવા મળશે? ઘણા બધા રંગના વંદા તમને જોવા મળશે ગૂગલ ફોટોઝની અંદર. ઓલરાઈટ, તો રંગની અંદર વાત કરું હું, બદામી, રતાશ પડતા ઘેરા રંગના પણ હોય, ઘણીવાર કાળા રંગના પણ હોય. બરાબર? ઉષ્ણકટિબંધના પ્રદેશ છે. કેવા? ઉષ્ણકટિબંધના પ્રદેશ. તો ઉષ્ણકટિબંધના પ્રદેશની અંદર પીળાશ પડતા, લીલા રંગના વગેરે પણ લીલા એકદમ ઘેરો લાલ રંગ વગેરે તમને વંદા જોવા મળે. કદની વાત કરીએ તો કદ એનું કેટલું હશે? 1/4 ઇંચ. આમ તો તમે તેને 3 ઇંચ કહી શકો. કેટલું? 3 ઇંચ કદ. 3 ઇંચ. કેટલું? 3 ઇંચ. સેન્ટીમીટરમાં તમારે લેવું હોય તો એવરેજ એનું કેટલું હશે? 0.6 સેન્ટીમીટર થી 7.6 સેન્ટીમીટર સુધીના એક કદમાં જોવા મળશે. 0.6 સેન્ટીમીટર થી 7.6 સેન્ટીમીટર સુધીના વંદા પણ જોવા મળે. 7 સેન્ટીમીટર લાંબા વંદા પણ જોવા મળે. હવે નીટ માટે પણ આપણે અહીંયા થોડુંક યાદ રાખી લઈએ કે આ વંદાની પહોળાઈ કેટલી હશે? 8 થી 12 mm. બરાબર? નીટ માટે લખું છું. પહોળાઈ 8 થી 12 મિલીમીટર છે. જો મિલીમીટર બોલે તો 0.8 સેન્ટીમીટર થી 1.2 સેન્ટીમીટર. 1.2 સેન્ટીમીટર. લંબાઈની વાત કરીએ તો લંબાઈમાં અહીંયા હજુ ઘણી બધી વિવિધતા જોવા મળે. તો એ તમને અલગ અલગ બુક્સની અંદર અલગ અલગ આપેલું, પણ જે તમને બુક એનસીઈઆરટી બુકની અંદર આપેલ છે એ વસ્તુ આપણે યાદ રાખીએ. એવરેજ આનું કદ કેટલું હશે? એવરેજ કદ હશે કે 34 થી 53 mm. બરોબર? સરેરાશ લંબાઈ કેટલી જોવા મળે? 34 થી 53 mm સુધીની તમને અહીંયા લંબાઈ જોવા મળે. 5 સેન્ટીમીટર થી 3.4 સેન્ટીમીટર થી 5.3 સેન્ટીમીટર સુધીની લંબાઈ જોવા મળે. પરંતુ વિવિધતા સમગ્ર પૃથ્વી પર જેટલા વંદાની જાતિઓ જોવા મળે છે એમાં આટલી બધી વિવિધતા જોવા મળશે. અહીંયા નર અને માદા એક જ હશે કે અલગ અલગ હશે? એટલે કે આપણે અળસિયું જોયું ત્યારે અળસિયું કેવું હતું? નર અને માદાના બંનેના પ્રજનન અંગો ધરાવે છે. રાઈટ? પણ અહીંયા નર અને માદા બંને કેવા છે? અલગ અલગ. એટલે આ વંદો કેવો છે? એકલિંગી પ્રાણી. કેવો? એકલિંગી પ્રાણી. કારણ કે નર અને માદા કેવા જોવા મળે? અલગ અલગ. નર એ કદમાં કેવો છે? કદમાં મોટો, જ્યારે આ કદમાં નાના વંદા છે. ઓકે, માદા કેવા હશે? કદમાં નાના.
આની સિવાય જો તમારે નર અને માદા એ કઈ રીતે ઓળખ કરી શકાય, તો વંદાની પાંખ હોય ને, કારણ કે વંદો ઉડી પણ શકે, ઉડતા વંદા પણ હોય, ઓલરાઈટ. તો વંદાની પાંખ એ એના સમગ્ર શરીર કરતા લાંબી હોય તો એ નર વંદો હશે. જો વંદાની પાંખ એ એના શરીરથી લાંબી નથી તો એ માદા વંદો હશે. એટલે અહીંયા હજુ તમે એક વસ્તુ એડ કરી શકો કે પાંખ શરીરથી લાંબી હોય તો એ કોણ હોય? નર વંદો. આની સિવાય હજુ પણ નર વંદાની અંદર જો તમારે નર અને માદા અલગ અલગ પાડવા હોય તો કઈ રીતે પાડી શકો? તો નર વંદા હશે એની અંદર કોંગ્લોમેટ ગ્રંથિ હાજર હશે, બરાબર. કોની અંદર? નર વંદાની અંદર. અહીંયા હું લખી દઉં છું, કોંગ્લોમેટ ગ્રંથિ હાજર. નીટમાં તમને આ પ્રકારે ક્વેશ્ચન્સ પૂછશે કે નરવંદા અને માદા વંદા પૈકી સંગત અને અસંગત વિધાન ઓળખો. તો આ બધું બુક્સ ની અંદર નથી આપેલું, પણ આપણે એને યાદ રાખવું પડશે કે નરવંદો કઈ રીતે અલગ પડશે, માદા વંદો કઈ રીતે અલગ પડશે. આની સિવાય પણ જ્યારે આપણે તેમના પ્રજનન તંત્રો ભણીશું ત્યારે આ વિશે વધારે વાત કરીશું. વોટ ઇઝ કોંગ્લોમેટ ગ્રંથિ અને એ ક્યાં આવેલું હોય તથા તેનું કાર્ય કેવું હોય. તો નરવંદો અને માદાવંદો. માદાવંદોની અંદર પાંખ એ શરીરથી લાંબી નથી હોતી અને કોંગ્લોમેટ ગ્રંથિ ગેરહાજર હોય છે. સમજ પડી ગઈ? આ વાત હતી વંદાની સામાન્ય માહિતી વિશે. હજુ નીટમાં જોઈએ કે નાનામાં નાનો વંદો એ કયો છે. તો નાનામાં નાનો વંદો જે છે એનું નામ છે બાલ્ટા જર્મેનિકા, બરાબર. નાનામાં નાનો વંદો એ કયો? બાલ્ટાના જર્મેનિકા. કેવો? બાલ્ટાના જર્મેનિકા. ત્યારબાદ આ માદા એક પ્રકારનો વંદો છે, માદા બાલ્ટા એરિએન્ટાલિસ. કેવું? બાલ્ટાના એરિએન્ટાલિસ. આ પણ એક પ્રકારના વંદાની જાત છે કે જેની અંદર માદા વંદો હોય એમાં પાંખ કેવું અંગ હશે? અવશિષ્ટ અંગ જોવા મળે. એટલે કે વોટ ઇઝ અવશિષ્ટ અંગ? તમને એ પણ હું સમજાવી દઉં કે અવશિષ્ટ અંગો કોને કહેવાય? જે અંગો આપણા શરીરમાં અત્યારે હાજર છે પરંતુ એનું કાર્ય આપણે કંઈ છે નહીં. આપણા પૂર્વજો હતા એમાં એનું કંઈ કાર્ય હતું પરંતુ આપણે એમાંથી ઉદ્વિકાસ થયો અને આજના સમયમાં આપણે એનું કંઈ કાર્ય નથી, છતાં પણ એ અત્યારે જોવા મળે છે. તો એવા અંગોને શું કહેવાય? અવશિષ્ટ અંગ. જો આપણે મનુષ્યની વાત કરીએ તો કયા કયા અંગો અવશિષ્ટ અંગ છે? આપણે ડાપણ દાઢ હોય, ખબર? દોડ દાઢ હોય, બરાબર. ડાપણની દાઢ છે એ આપણા પૂર્વજોની અંદર એ માંસાહારી કે વધારે કોઈ પણ પ્રાણીનો શિકાર કરવા માટે જડબા એને એકદમ જડબું ટાઈટ બંધ કરવા માટે એ દાઢ વપરાતી. ઓકે, શિકાર અથવા તો માંસ ખાવા માટે, હાડકા ભંગવા માટે. તો અત્યારે હવે એનો કોઈ જ આપણે ઉપયોગ થતો નથી. તો એ ડાપણ દાઢ એ આપણામાં કેવું છે? અવશિષ્ટ અંગ. કેવું? અવશિષ્ટ અંગ. એની સિવાય ઘણાને આપણે આંતરપૂંછ જોવા મળે મનુષ્યમાં. એપેન્ડિક્સ, તમે ઘણી વખત નામ સાંભળ્યું હશે કે એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવ્યું. એપેન્ડિક્સ એટલે કે કઈ નહીં, આપણે પૂંછડી ઉગી, પૂંછડી જો આપણે ઉગે તો એને શું કહેવાય? એપેન્ડિક્સ. આ એપેન્ડિક્સ વધી હોય, બાકી એપેન્ડિક્સ આંતરપૂંછ બધાને હોય, એટલીમથી નાની હોય, એ શરીરની બહાર આવે નહીં, પણ એ હજુ ત્યાં જોવા મળે છે. એનો મતલબ કે આપણા પૂર્વજો પૂંછડી ધરાવતા હતા, ધીરે ધીરે એ દૂર થઈ ગઈ, પરંતુ હજુ પણ થોડોક અંશ એનો જોવા મળે છે. તો એ અંગને પણ શું કહેવાય? અવશિષ્ટ અંગ. એવી રીતે અહીંયા પાંખ એ માદા બાલ્ટા એરિએન્ટાલિસમાં કેવી છે? અવશિષ્ટ અંગ. એનું કઈ કાર્ય છે નહીં, છતાં જોવા મળે છે. ઓકે, તો આ એટલી માહિતી તમે કોના માટે યાદ રાખશો? નીટ માટે. કે કોના માટે? નીટ માટે. આટલી વસ્તુ તમે ઝડપથી નોટ ડાઉન કરી લો, બીકોઝ આપણે અહીંયાથી થોડુંક હવે રિમૂવ કરીશું અને આપણો ક્વેશ્ચન નંબર 2 શરૂ કરીશું.
ત્યારબાદનો ટોપિક છે કે વંદાની બાહ્યાકાર રચના વર્ણવો. આમ તો હકીકતમાં બાહ્યાકાર રચના વર્ણવવામાં આ સવાલ 5 થી 7 માર્ક્સનો થઈ જશે, બીકોઝ તમારે શીર્ષ વર્ણવવાનું છે, ઉરસ વર્ણવવાનું છે અને ઉદર વર્ણવવાનું છે. અલગ અલગ છે, એટલા માટે આપણે સવાલને અલગ અલગ 3 ડિવિઝનની અંદર ડિવાઈડ કરી દીધો. ઓકે, તો પહેલા આપણે ભણીશું કે સાવ સામાન્ય રચના, ત્યારબાદ એનો એક સવાલ પાડીશું કે વંદાની અંદર શીર્ષની રચના વર્ણવો, વંદામાં ઉરસ વર્ણવો, વંદામાં ઉદર વર્ણવો. અલગ અલગ 2 માર્ક્સ માટે આપણે સવાલ બનાવી દઈએ. બરાબર, તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે વંદાની બાહ્યાકાર રચના. તો આપણે આમાં આ ક્વેશ્ચનની અંદર પણ શું લખીશું કે વંદો 34 થી 53 mm સેન્ટીમીટર 34 થી 53 mm લાંબો એક પ્રાણી છે. કારણ કે બાહ્યાકાર રચનામાં તમને એની લંબાઈ તો તમે લખશો. બરાબર, કેવું પ્રાણી છે તો કે પાંખવાળું પ્રાણી છે. કેવું? પાંખવાળું પ્રાણી છે, કારણ કે એમાં પણ પાંખ તમે દોરશો. સૌથી પહેલા તમારે આ સામાન્ય રચનામાં તમને 2 માર્ક્સમાં એમ પણ પૂછાય કે વંદાની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો તમારે આકૃતિ પણ દોરવી પડશે. આ આકૃતિ તો જ ખબર હશે જો તમને ઉરસની, ઉદરની અને શીર્ષની રચના ખબર હશે. સમજ પડે છે? તો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલા તમે શું દોરશો? અહીંયા એક લંબગોળ. બરાબર, ત્યારબાદ 1, 2 અને 3 આ 3 ઘટકો ઉરસના આ રીતે દોરશો. આમાં જો અહીંયા ખાંચા રાખ્યા છે, તો એ તમે પણ ખાંચા રાખશો. ત્યારબાદ ઉદરના 10 ખંડો દોરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલા ખંડો દોરવાના? 10 ખંડો. આ એક સાયન્ટિફિક આકૃતિ થશે. તમે સાયન્ટિફિક આકૃતિ બનાવો છો એટલે વૈજ્ઞાનિક રીતે હંમેશા સાચું હોવી જોઈએ. તમારો મસ્ત આકાર બને છે એ જરૂરી નથી, પરંતુ સાયન્ટિફિકલી કેટલી કરેક્ટ છે એ પણ જરૂરી છે. એટલા માટે આપણે આકૃતિને આ રીતે રફ ડ્રો કરી છે. ત્યારબાદ આપણે એની અંદર ક્યાંથી કયો ઉપાંગ નીકળશે, ક્યાંથી કઈ પાંખ નીકળશે એની ચર્ચા કરીએ. વંદાની બાહ્યાકાર રચનામાં આગળ જોઈએ કે વંદાનું શરીર 3 ભાગોમાં વહેંચાયેલ હોય છે. કયા કયા ભાગ? તો કે પહેલું શીર્ષ, બીજું ઉરસ અને ત્રીજું ઉદર. વોટ ઇઝ ઉરસ? તો ઉરસ એટલે કે છાતી વાળો ભાગ. જે મનુષ્યમાં વાત કરીએ તો આપણું શીર્ષ, આ અહીંયા ઉરોદર પટલ આવેલું હોય, આપણે આ ઉરોદર પટલથી ઉપરનો ભાગ એટલે કે ઉરસ અને ત્યાંથી પેટ વાળો ભાગ એ બધો ઉદર. આપણું શરીર પણ એવી રીતે 3 ભાગમાં વિભાજિત છે, પરંતુ આ વંદાનું શરીર કેવું છે? સમખંડતા દર્શાવે છે. જુઓ કેવું? સમખંડતા. અળસિયાનું શરીર કેવું હતું? એ બહારથી પણ સમખંડતા દર્શાવતું હતું અને અંદરથી એટલે એના આંતરિક અંગો પણ કેવા હતા? સમખંડતા ધરાવતા હતા. આપણે એવું ભણતા કે ચોક્કસ ચોથા ખંડની અંદર કંઠનળી હોય, 15મા ખંડથી આંતરડા શરૂ થાય, 9 થી 14 ખંડની અંદર જઠર આવેલું હોય. આ બધું સ્પેસિફિક જગ્યાએ હતું કે નહીં? તો એ અળસિયું એ પોતાના શરીરમાં આંતરિક ખંડતા પણ ધરાવતા, જ્યારે વંદા એવું આંતરિક ખંડતા ધરાવતા નથી. ફક્ત કેવા? તો કે બાહ્ય સમખંડતા ધરાવે છે. કેવા? બાહ્ય સમખંડતા ધરાવે છે. આ ભાગ તો કે કોણ? શીર્ષ. આ બ્લુ ભાગ તો ઉરસ, આ રેડ ભાગ તો ઉદર. સમજ પડી ગઈ? ચલો હવે આગળ વાત કરીએ. સમખંડતા તો દર્શાવે છે, પરંતુ આ સમખંડતા કોને આધારે રહેલી હોય? તો અહીંયા બહાર એક શું રહેલું હોય? બાહ્ય કંકાલ રહેલું હોય. શું રહેલું હોય? બાહ્ય કંકાલ. કેવું? બાહ્ય કંકાલ. આ બાહ્ય કંકાલની જો વાત કરીએ તો બાહ્ય કંકાલ કાઇટિનનું બનેલું હશે. શાનું? કાઇટિન. અને કાઇટિન એકદમ કેવું હોય? મજબૂત પોલિસેકેરાઇડ છે. કેવું છે? મજબૂત પોલિસેકેરાઇડ. તો કે કાઇટિનનું બનેલ મજબૂત કંકાલ રચા અથવા તો રચે. શાનું બનેલું હોય? કાઇટિન. આ બે કવચ આમાં બનેલા છે. આ ઉપરથી આપણને વંદો દેખાય છે તો એ ઉપરી કવચ અને નીચેથી
પણ કવચ હશે, એટલે એક પૃષ્ઠ બાજુએ કવચ હશે, એક વક્ષ બાજુએ કવચ હશે. સમજ પડી? તો આપણે એ અહીંયા દર્શાવી દઈએ કે ઉપરી કવચ અને અધો કવચ પણ આવેલા હોય. અધો કવચ કઈ બાજુ આવેલું હોય? વક્ષ બાજુએ, જ્યારે ઉપરી કવચ કઈ બાજુ આવેલું હોય? પૃષ્ઠ બાજુએ. શું કઈ બાજુએ? પૃષ્ઠ બાજુએ. આ પૃષ્ઠ બાજુએ આવેલા ઉપરી કવચને બીજું નામ શું કહેવાય? પૃષ્ઠક. શું કહેવાશે? પૃષ્ઠક. અથવા તો એનું બીજું નામ છે કઠક. શું કહેવાય? પૃષ્ઠક અથવા તો કઠક. યાદ રહી જાય? બરાબર. અને નીચે આવેલું હોય એને તો શું કહેવાય? વક્ષ બાજુએ અધો કવચ જ કહેવાશે. બરાબર. એના માટે કોઈ સ્પેસિફિક નામ નથી. આ ઉપરી કવચ અને અધો કવચ આવી રીતે જોડાયેલા હોય તો આ ઉપરી કવચ અને અધો કવચને વચ્ચેથી કોઈ જોડવા માટે તો હોવું જોઈએ ને. સપોઝ કે આ ઉપરી કવચ છે, આ અધો કવચ છે, તો આ બંને અહીંયાથી શું હશે? જોડાયેલા હોય. આ જોડાવા માટે પણ ક્યાંક પટલ આવેલું હોવું જોઈએ, કઈક રચના આવેલી હોવી જોઈએ. એને શું કહેવાશે? એને કહેવાશે યોજિકલા અથવા તો વક્ષક. કેવું કહેવાય? યોજિકલા અથવા તો વક્ષક. એકદમ કેવું હશે? અથવા તો એને સંધિ કલા પણ કહેવાય. સંધિ એટલે કે જોડાણ. સંધિ કલા એટલે કે જોડાણ. તો એ કેવી હશે? એકદમ પાતળી, લચકદાર હશે, જેનાથી વંદાની અંદર અધો કવચ આવી રીતે આમ થઈ શકશે. થોડું, આટલું બધું નહીં, બરાબર, થોડુંક આવી રીતે આમ કવચ થઈ શકે એટલી લચકદાર હશે. આ સંધિ કલા વડે ઉપરનું કવચ અને નીચેનું અધો કવચ બંને જોડાયેલા હશે. સમજ પડી ગઈ? આની સિવાય વાત કરીએ તો તમારે આકૃતિ દોરવાની છે. આના સિવાય કયા કયા ભાગો હશે? તો કે શીર્ષ, આ ઉરસ. તમારે આકૃતિ જો દોરવાની થાય તો ઉરસના ભાગેથી, ઉરસને આપણે 3 ખંડમાં વિભાજિત કરેલું છે. જુઓ, ઉપરી કવચ, સોરી, ઉરસનો ઉપરનો ભાગ છે એને કહેવાશે પૂર્વ ઉરસ, વચ્ચેનો ભાગ મધ્ય ઉરસ, નીચેનો ભાગ પશ્વ ઉરસ. આ વંદો કયા સમુદાયનું પ્રાણી? સંધિપાદ. કયો? સંધિપાદ. તો આના પગ પણ કેવા હશે? એકદમ જોડાણયુક્ત. કેવા હોય? એકદમ જોડાણયુક્ત. તો આપણે એના પગ દોરીએ. પહેલો ઉરસનો ખંડ, બીજા ઉરસના ખંડ અને ત્રીજા ઉરસના ખંડ, દરેક ખંડમાંથી એક પગ એટલે કે એના ચલનપાદ આવેલા હોય. તો તમે કઈ રીતે દોરશો? આ રીતે. કારણ કે તમારે આકૃતિના પણ માર્ક્સ હોય છે. આ એક ખંડ થઈ ગયો, બરાબર. એક ખંડ અંદર હશે. આ બીજો ખંડ, સોરી, એટલો મોટો ત્રીજો ખંડ નહીં દોરીએ, નાનો, બરાબર. આવી રીતે એક પગ થઈ ગયો. આ શું દોરી રહ્યા છીએ આપણે? એના ચલનપાદ. જુઓ કેવા છે? જોડાણયુક્ત છે. કીટક જેવું હવે તમને ધીરે ધીરે લાગશે. એટલે આને આપણે શું કહીએ છીએ? સંધિપાદ. કેટલા હોય? 3 જોડ. એટલા માટે 3 3 ને આપણે દોરીશું. ઓકે, આ થઈ ગયા તેના ચલનપાદ. તમારે વ્યવસ્થિત થોડાક દોરવાના છે. ચલનપાદ ક્યાંથી નીકળ્યા? ઉરસમાંથી. આની સિવાય હજી શું ધરાવે વંદો? પાંખ પણ ધરાવે. પાંખ કેટલી હશે? 2. જો એ વંદાને પાંખ ઢાકેલી હોય, એટલે કે વંદો જ્યારે ચાલતો હોય ત્યારે આપણને ઉપરથી એક જ પાંખ દેખાશે, પરંતુ એ ટોટલ 2 જોડ પાંખ ધરાવશે. પહેલી જોડ ક્યાંથી ઉત્પન્ન થશે? આપણે એને બ્લેક કલરથી દર્શાવીએ અથવા તો ડાર્ક બ્લુથી દર્શાવીએ. પહેલી જોડ જે છે વંદાના પાંખની, એ આ વચ્ચેનો ખંડ મધ્ય ઉરસ છે ત્યાંથી ઉત્પન્ન થશે. એટલે કે આવી રીતે. આ પહેલી પાંખ થઈ ગઈ, બરાબર. વચ્ચે જે કંઈ પણ તમને અહીંયાથી દેખાય છે એને હવે આપણે રિમૂવ કરી દો.
કેમ તો કે પાંખ સ્પષ્ટ આપણને ખબર પડે કે એક્ઝેક્ટલી પાંખ ક્યાં આવેલી છે. આ એક પાંખ થઈ ગઈ, બરાબર. બીજી પાંખ તો કે જે ત્રીજો ખંડ છે ઉરસનો ત્યાંથી ઉત્પન્ન થશે અને એ થોડી કેવી હશે, મોટી હશે. આવી રીતે સમજ પડી? એટલા માટે હવે આ ભાગ આપણે અહીંયાથી શું કરી દઈએ, રિમૂવ. બરાબર. આ એક જોડ, તો આ બાજુ પણ એવી રીતે પાંખ હોય, આપણે એને અલગ રીતે દોરીએ. જો પાંખ એ આમ પાછળ આમ રાખીને બેઠું હોય બંધો, તો કેવા પ્રકારે તમને દેખાય? આ પાંખ કંઈક આવી દેખાશે, બરાબર. આવી દેખાય એનો મતલબ કે અહીંયા કઈ નીચેની તમને વસ્તુ દેખાશે, તો કે દેખાય પણ એટલી બધી સ્પષ્ટ દેખાશે નહીં. આ પાંખ બધી કેવી હશે? પારદર્શક હશે. કેવી? પારદર્શક. એનો કોઈ સ્પેસિફિક રંગ હોતો નથી. તમે એ પાંખની આરપાર બધી જ વસ્તુને જોઈ શકો. તો આ કોણ થઈ ગયું? વંદાની પાંખ. જો નર વંદો હશે તો નર વંદાની અંદર પાંખની લંબાઈ અહીંયા સુધીની હશે. માદા વંદો હશે તો એની લંબાઈ અહીંયા સુધીની હશે. આપણે અહીંયા એવરેજ સાઈઝ વાળો વંદો દોરેલ છે. હજી તમારે એની અંદર થોડીક આમ નસ અને રુધિર વાહિનીઓ આવી બધી દર્શાવી હોય તો તમે આવી રીતે થોડું થોડું દર્શાવી શકો. પેટર્ન તમે બનાવી શકો તમારી જાતે. રાઈટ? આ રીતે કે જેનાથી ખબર પડે કે નહીં આ શું છે, પાંખ. નહીં તો એમ લાગશે કંઈક કોઈ કે કંઈક આમનામ દોરી દીધું છે. આ શું થઈ ગઈ? વાંદાની આકૃતિ. આની સિવાય વંદામાં હજુ શું હોય? લાંબા લાંબા મૂછ, કે જેને આપણે શું કહીએ છીએ? લાંબી લાંબી મૂછને શું કહીએ? સ્પર્શકો. શું હોય? સ્પર્શકો. આવી રીતે શું આવેલું હોય? સ્પર્શક. તો હવે તમારે નામ નિર્દેશન કરવાનું છે કે આ ભાગ શું છે? સ્પર્શકો. બરાબર. એની અંદર આ શું આવેલ છે? અહીંયા આંખ. આ ભાગ કયો છે? શીર્ષનો ભાગ. બરાબર. આની સિવાય આ બધા આ શું છે? ચલન પાદ. ઓકે. આ ભાગ તો કે ઉરસ. અહીંયા વચ્ચે નહીં લખતા, તમે નામ નિર્દેશન અહીંયા સાઈડમાં કરજો, બીકોઝ આપણી પાસે અહીંયા જગ્યા નથી. આ નીચેના ખંડો બધા શું છે? ઉદર. આ શું છે? આ અગ્ર પાંખ. કઈ પાંખ? અગ્ર પાંખ. ને આ કઈ છે? પશ્વ પાંખ. આટલી તમારે શું કરવાનું? નામ નિર્દેશન કરવાનું. આકૃતિના તમને કેટલા માર્ક્સ મળશે? 2 માર્ક્સ. જો સાચી છે નામ નિર્દેશન સાથે અને સાયન્ટિફિકલી તો જ. હવે આપણે નેક્સ્ટ સવાલ જોઈશું કે શીર્ષની રચના, ત્યારબાદ ઉરસ અને પછી ઉરસ. આજના લેક્ચરની અંદર ફક્ત શીર્ષની રચના અને એને નીટ માટે પણ ભણીશું. પહેલા તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લો અને વંદાની આકૃતિ 3 વખત દોરી લો. ત્યારબાદનો ટોપિક છે કે વંદાના શીર્ષની રચના વર્ણવો. આપણે બાહ્યકાર વિદ્યાનો ભાગ ભણી રહ્યા છીએ, પણ એમાં બાહ્યકાર વિદ્યામાં સૌથી પહેલા શીર્ષ. આ શીર્ષ ક્યાં આવેલું હોય? તો કે શરીરના અગ્ર છેડે. શરીરના અગ્ર છેડે. જો આ શરીરનો ભાગ છે, આ એનું બાહ્ય કંકાલ છે, ઉપરી કવચ. આપણે બાહ્ય કવચ હશે એ શીર્ષને થોડું ઢાંકતું હશે. જો બાહ્ય કંકાલ છે એ શીર્ષને થોડું ઢાંકે છે. તો આ ભાગ બાહ્ય કંકાલનો છે, આ ભાગ પ્રથમ ઉરસનો છે અથવા તો પૂર્વ ઉરસનો છે. એના વડે આ ત્રિકોણ આકાર શીર્ષ જોડાયેલું છે. કેવું છે? ત્રિકોણાકાર શીર્ષ. તો આપણે એની રચના આન્સર લખતા જઈએ કે શીર્ષ એ શરીરના અગ્ર ભાગે ત્રિકોણાકાર રચના છે. કોના વડે જોડાયેલું છે? ગરદન વડે. જુઓ આ શું છે? ગ્રીવા. પરંતુ બહારથી આપણે એને ગ્રીવા જોઈ શકતા નથી. કેમ? તો કે ગ્રીવા એ કોના વડે ઢંકાયેલી હશે? બાહ્ય કંકાલ વડે. એટલે આપણે એની ગ્રીવા આરામથી જોઈ શકતા નથી. પરંતુ એની ગ્રીવા જુઓ કેવી છે? એકદમ પાતળી અને નાજુક. કેવી છે? ગ્રીવા ગરદન ખૂબ જ કેવી છે? પાતળી અને લચકદાર હોવાને કારણે
એ બધી દિશામાં ફરી શકે. આ સપોઝ કે આ ગરદન છે, આ એનું શીર્ષ છે, એટલે આવી રીતે શીર્ષ એ વંદો પોતાનું શીર્ષ ફેરવી શકે છે. આમ સમજ પડી? કેમ? તો કે ગરદન કેવી છે? પાતળી અને લચકદાર. પાતળી અને લચકદાર ગરદનના કારણે દરેક દિશામાં શીર્ષ ફેરવી શકે. આ શીર્ષ જુઓ તો એના શરીરની કઈ રીતે ગોઠવાયેલું છે? શરીર આ રીતે હશે, શીર્ષ આ રીતે છે. કયો કાટખૂણો બની જાય, બરાબર? કેવા કાટખૂણે ગોઠવાયેલું છે. આ સંભવ કે આ શરીર છે તો એનું શીર્ષ આ રીતે ગોઠવાયેલું છે. ઓકે, અને આખું શરીર આ રીતે. સમજ પડી? એટલા માટે આપણે લખીશું કે શીર્ષ એ શરીરના અગ્રભાગે ત્રિકોણાકાર કાટકોણ રીતે જોડાયેલ છે. ત્રિકોણાકાર રચના છે જે કઈ રીતે જોડાયેલ છે? કાટકોણ આકારમાં. કયા આકારમાં? કાટકોણ આકારમાં. બીજો મુદ્દો કયો લખશો? એની ગરદન કેવી છે? લચકદાર. કેવી છે? લચકદાર અને સમગ્ર દિશામાં ફરી શકે છે. આ કેટલા ખંડોથી બનેલ છે? શીર્ષ 6 ખંડોની બનેલી રચના છે. કયા કયા ખંડો હશે? તો એ આ બધા ભાગો રહ્યા. આ સમગ્ર ભાગો શું છે? વંદાના ખંડો છે. એ સંયુક્ત રીતે ભેગા મળીને શીર્ષની રચના કરે છે. શીર્ષમાં બીજું શું આવેલું હોય? તો કે જુઓ, અળસિયામાં આંખ નહોતી, પરંતુ અહીંયા આંખ છે. આંખ કેવા પ્રકારની છે? સંયુક્ત આંખ પ્રકારની. એક જોડ શું આવેલું હોય? સંયુક્ત આંખ. વોટ ઇઝ સંયુક્ત આંખ? આ બાજુની અને પેલી બાજુની આંખ કેવી હશે? જોડાયેલી. કેવી? જોડાયેલી. એવી પ્રકારની આંખોને શું કહેવાશે? સંયુક્ત આંખ. આ એકદમ પ્રાથમિક પ્રકારની આંખ હશે. કેવી? પ્રાથમિક પ્રકારની આંખ. એ મનુષ્યને કે કોઈ પણ આજુબાજુના વાતાવરણને જોઈ શકશે, પરંતુ એકદમ કેવું, તમે એને કહી શકો કે ધૂંધળું ધૂંધળું એને દેખાશે. એને કહેવાય મોઝેઇક પ્રતિબિંબ. શું કહેવાય? મોઝેઇક પ્રતિબિંબ અહીંયા જોઈ શકાશે. આ સંયુક્ત આંખ છે એ પણ કેટલા એકમોની બનેલી હશે? 200 એકમોની. કેટલી? સોરી, 2000 એકમોની. 2000 એકમોની બનેલી હોય. પરિણામે પ્રતિબિંબ કેવું દેખાશે? પ્રતિબિંબ મોઝેઇક પ્રકારનું દેખાય. મોઝેઇક પ્રકારનું એટલે કે આભાસી અથવા તો ધૂંધળું ધૂંધળું. બરાબર? તમે આવા પ્રકારનું ષટકોણ આકાર રચના બની જશે એનામાં. બરાબર? નથી દોસ્તો? ષટકોણ આકારની તમારી રચના હોય અને તમને એમાં બધા પ્રતિબિંબ દેખાય. ખબર? પેલા જૂના લગ્નની કેસેટમાં બધું મિક્સ દેખાતું. બરાબર? એમાં આમ ચકડી આમ ફરતી હોય ષટકોણ આકારની અને એમાં બધાના ફોટા ફરતા હોય. કાઇન્ડ ઓફ એ રીતે અહીંયા દેખાશે. એકદમ ધૂંધળું ધૂંધળું. તો એવા પ્રતિબિંબને શું કહેવાય? મોઝેઇક પ્રતિબિંબ. એ તમારા ચહેરો સ્પષ્ટ જોઈ શકશે નહીં, પરંતુ હા, તમે કયા કલરનું ટી-શર્ટ પહેરેલ છે એ કલરને ઓળખી શકે, કારણ કે એ મોઝેઇક પ્રતિબિંબ જોઈ શકે છે. ઓકે, તો આ મોઝેઇક પ્રકારનું હશે પ્રતિબિંબ. આ આંખ કેવી છે? નીટ માટે યાદ રાખજો, અદંડી અને વૃક્કાકાર આંખ છે. અદંડી એટલે કે એ કોઈ દંડ, બરાબર, કોઈ તમે મૃદુકાય પ્રાણી જોયું હોય તો મૃદુકાયની અંદર પેલી ખબર ગોકળ ગાય હોય, એને આંખ આમ બહાર નીકળે, દાંડી, બરાબર, આમ બહાર નીકળે અને અહીંયા ઉપરની બાજુ શું હોય? આંખ. પછી પાછળ પણ ખેંચી લે. એ સ્પર્શકો સાથે દંડ પ્રકારે જોડાયેલી હશે, તો એ સદંડી આંખો કહેવાશે. અહીંયા કેવી છે? અદંડી અને વૃક્કાકાર આંખ જોવા મળશે. આના સિવાય આ આંખની તરત જ આગળ એક સ્પર્શક, એક જોડ શું નીકળે? સ્પર્શક. જુઓ, અહીંયાથી નીકળ્યું, આપણે જેને વાંદાની મૂંછ કહીએ છીએ એ શું છે? સ્પર્શક. એટલે આની સિવાય હજી કઈ રચના આવેલી હોય? સ્પર્શકની. તો આ સ્પર્શક ક્યાં છે? આંખની સહેજ આગળના ભાગથી નીકળતી
રચનાને શું કહેવાય? સ્પર્શક. કે એકદમ એક એવી હશે, એક બાજુથી એક, બીજી બાજુથી બીજી, એવી રીતે જોડમાં ગોઠવાયેલી હશે અને એનું કામ શું હોય? સંવેદના ગ્રહણ કરવું. કારણ કે એ કેવું છે? સંવેદનશીલ અંગ છે. કોણ? સ્પર્શક. કઈ સંવેદના ગ્રહણ કરશે? ઘ્રાણ સંવેદના ગ્રહણ કરશે. આની સિવાય રસાયણ પ્રત્યે કેવું હશે? સંવેદનશીલ હશે. ઘ્રાણ એટલે કે સુગંધ ઓળખશે. કોણ? વંદા. સુગંધ ઓળખી જાય, બરોબર ને? ખબર પડી જાય અહીંયા ગળ્યું કંઈક ખાવાનું પડ્યું છે, ચલો ત્યાં હુમલો કરીએ, તો ત્યાં વંદા આવે, ખાવાનું ભાળે જાય. તો એ સુગંધ ક્યાંથી લે છે? એટલે સુગંધને ઓળખે છે ક્યાંથી? આવા સ્પર્શકોમાંથી. અને એ કેવું છે? રસાયણ સંવેદનશીલ. કેવું છે? રસાયણ સંવેદનશીલ. આ સ્પર્શકોનું બીજું કાર્ય શું હોય? ખોરાકની શોધ કરવી. શું કરવું? ખોરાકની શોધ કરવી અને આજુબાજુનું પર્યાવરણ કેવું છે એ ચકાસવું. ખોરાકની શોધ કરવા અને આસપાસના પર્યાવરણને ચકાસવા માટે, બરાબર, એ શું કરે? સ્પર્શકોનો ઉપયોગ કરે. કારણ કે પોતે કેવું છે? સંવેદનશીલ અંગ છે. આની સિવાય શું આવેલું હોય? પ્રવર્ધો આવેલા હોય. શું આવેલા હોય? પ્રવર્ધો. બરાબર. પ્રવર્ધો ક્યાં આવેલા હશે? શીર્ષના અગ્રભાગે. ક્યાં? શીર્ષના અગ્રભાગે. આ બધાને સંયુક્ત રીતે પ્રવર્ધો કહેવાય. આ આટલા મોટા હોતા નથી, બહુ ઝીણા હોય, પરંતુ આપણે થોડાક અહીંયા મોટા દોર્યા છે તમને સમજાય એટલા માટે. આને શું કહેવાય? પ્રવર્ધો. કે એક પ્રકારે તો સંવેદનશીલ પણ છે અને બીજું ખોરાક પકડવા કે ચાવવા માટે પણ વપરાય. એટલા માટે આ સંયુક્ત રીતે પ્રવર્ધો મુખાંગો બનાવે છે. શું બનાવે છે? મુખાંગો. આ તો અહીંયા લખી દઈએ મુખાંગોની રચના. મુખાંગોની અંદર કેટલા મુખાંગો હશે? તો કે એક જોડ અધિજમ. જો હું આ જે મુખાંગો છે એ અત્યારે આમ લટકે છે, બરાબર. હવે આપણે આનું જે વંદાનું છે એનું મોઢું પેલા આમ કરીએ, પછી એનું મોઢું આમ કરીએ તો મુખાંગો કેવા દેખાશે? આ રીતે, બરાબર. આ બ્લુ કલર થી અહીંયા જે મેં દર્શાવેલ છે આ કોણ છે? અધિજંભ, અથવા એનું બીજું શું કહેવાય? ઉપરી ઓષ્ઠ. શું કહેવાય? અધિજંભ, અથવા તો એને બીજું કહેવાય ઉપરી ઓષ્ઠ, બરાબર. ત્યારબાદ એની બાજુમાં આવેલ આ અને આ એક જોડમાં શું આવેલ છે? અધોજંભ. શું કહેવાય? અધોજંભ. એની જો આ વિસ્તાર શું છે? દાંત જેવી રચના છે, બરાબર. કર્મકના ખાતા જેવી રચના. તો એ ખીતા જેવી રીતના શું કરશે? ખોરાકને ભરડવા કે કાપવા માટેનો વિસ્તાર છે આ, બરાબર. જ્યારે આ અધિજમ એ ખોરાકને પકડવા માટેનો વિસ્તાર છે, અધોજમ એ ખોરાકને કાપવા માટેનો વિસ્તાર છે. ત્યારબાદ આ બ્લેક કલર થી જે મેં દર્શાવેલા છે 1 અને 2 એ બંને શું છે? પ્રથમ જંભ. શું કહેવાશે? પ્રથમ જંભ. અને અહીંયા વચ્ચે રેડ કલર થી જે મેં દોરેલ છે એ કોણ છે? વક્ષ જંભ, અથવા એને બીજું શું કહેવાશે? દ્વિતીય ઓષ્ઠ. નીચેનો હોઠ, ઉપરનો હોઠ, આ સાઈડમાં અને તેની નીચે. ટોટલ કેટલા ભાગો છે? આ 6 ભાગોથી બનેલું છે. કેટલા? 6 ભાગો. તો આનું કામ શું હશે? પહેલા તો ખોરાકને પકડવો, પછી પ્રથમ જંભ એને શું કરશે? ખોરાકને આમ અંદર લેશે અને આ અધો જંભ એને કટ કરશે. ખોરાકને કોણ પકડશે? અધિજંભ અને વક્ષજંભ, બરાબર. આવી રીતે આમ પકડી લીધો, પછી એને અંદર તો લાવવો પડશે ને. અંદર કોણ લાવશે? આવડા બે. પ્રથમ જંભ અંદર લાવ્યા, હવે એને કટ કરવો પડશે. કટ કોણ કરશે? અધોજંભ, બરાબર. અને અહીંયા વચ્ચે કોણ આવેલું હોય? અધો જીહવા. કોણ આવેલી છે? અધો જીહવા. એની જીભડી, વંદાની જીભ, એને શું કહેવાશે? અધો જીહવા. તો આ મુખાંગોની વાત થઈ ગઈ. કોની? મુખાંગોની. ઓકે. તો વંદામાં અધિજમ અને આ અધોજમ છે એ કેવા પાછા હશે? અધિજમ અને અધોજમ સ્વાદગ્રાહી અથવા તો મૃષ. અધિજમ અને અધોજમ બંને કેવા છે? સ્વાદગ્રાહી. તો અહીંયા તમે લખો
સ્વાદગ્રાહી, કારણ કે મુખાંગો પણ કેવા હોય? સંવેદનશીલ સ્વાદ પ્રત્યે. આ બધા જ મુખાંગોનું કાર્ય થઈ ગયું. તમને આટલું તમારે શીર્ષની અંદર લખવાનું છે. આ આકૃતિ પર બનાવવાની છે. આ આકૃતિ ના દોરો તો ચાલે, પરંતુ તમારે યાદ રાખવાનું છે. ઓબ્વિયસલી તમને ધોરણ 11 માં તો કોઈ બોર્ડ છે નહીં, પરંતુ આ તમે દોરેલું હશે એક વખત, તો તમે જ્યારે પણ નીટ માટેની એક્ઝામ દેતા હશો અથવા તો પ્રિપેરેશન કરતા હશો, ત્યારે પણ એમસીક્યુ સોલ્વ કરતા હશો તમારી પ્રેક્ટિસ માટે, તો તમે તમારી જાતને આન્સર આપી શકશો. ઓકે, તો એટલા માટેથી તમે આ વસ્તુ યાદ રાખો. આપણે શીર્ષની વાત કરી, નેક્સ્ટ લેક્ચરની અંદર ઉરસ અને ઉદરની વાત કરીશું. ત્યાં સુધી મહેનત કરો, વાંચતા રહો, એમસીક્યુ સોલ્વ કરતા રહો. મળીશું ફરીથી, ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.